જય જલારામ, જય માતાજી, જય ગણપતિ બાપા। આપણે બધાય દેવી દેવતાને સાથે રાખી અને એક શુભ કાર્ય કરવા જઈ રહ્યા છીએ। આપણે અહીંયા લંડનની અંદર રહીએ છીએ, પણ આપણી સંસ્કૃતિ આપણે ભૂલવાની છે નહીં। એટલે આ બધાને ખબર પડે કે સરોજબેન લંડનમાં રહે છે, પણ સંસ્કૃતિ તો ઇન્ડિયાની જ છે અને ઇન્ડિયાની રહેવી જ જોઈએ। આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે ઇન્ડિયાના છીએ। આપણે એક આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે પહેલો વિડીયો આપણે ભગવાનનો ઉતારીએ। આપણા મંદિરનું નાનું એવું મંદિર છે મારા ઘરમાં। અહીં તો કાંઈ લંડન છે, અહીં તો કાંઈ મોટું મંદિર હોય નહીં આપણે, પણ આપણી સગવડ પ્રમાણે આપણે નાનું એવું મંદિર ઘરમાં રાખ્યું છે। જો અહીંયા શ્રીફળ મૂકવાની જગ્યા પણ નથી, એવડું મંદિર છે। એટલે આપણે શ્રીફળ છે એ સાઈડમાં મૂક્યા છે। જો કારણ કે આપણે શુભ કાર્ય કરવા જઈએ છીએ તો આપણે 4 શ્રીફળ મૂકવા જોઈએ આપણી સંસ્કૃતિની હિસાબે। આમ તો હું જલારામ બાપાને માનું છું, એટલે ગુરુવારે તો શ્રીફળ વધેરતી જ હોય, પણ ગુરુવાર હોય એટલે એક જ શ્રીફળ હોય એટલે મારે મંદિરમાં હમાઈ જાય। પણ આજે હું આ યુટ્યુબનું આરંભ કરવા જઈ રહી છું, એટલા માટે આજે મેં 4 શ્રીફળ ગણપતિ બાપાનું, રાંદેલમાનું, બધાય જે આપણા દેવી દેવતા તો બધાય એક જ છે, પણ આપણે જલારામ બાપાને પહેલેથી વધારે માનીએ એટલે આપણે જલારામ બાપાનું દર ગુરુવારે શ્રીફળ વધેરીએ। અને બાકી બધાય દેવી દેવતાને આપણે માનતા જ હોઈએ છીએ, પણ બધાય દેવી દેવતાને માનતા હોય એનો મતલબ એવો નથી કે દરરોજ બધાય રાંદેલમાંનો તો કે રવિવાર તો રવિવારે એક શ્રીફળ વધેરવું। તો જો આપણે અઠવાડિયામાં 7 વાર હોય, 7 શ્રીફળ વધેરીએ તો આપણાથી પહોંચાય નહીં। એટલે આપણે એક જલારામ બાપા સંત હતા અને આપણે જલારામ બાપાની રસ્તે જ જઈ રહ્યા છીએ અને આપણે જલારામ બાપાએ જેવું કામ કર્યું હતું ને એવું જ કામ મારે કરવું છે। જો તમારો સાથ, સપોર્ટ અને સહકાર હશે તો આગલો વિડીયો જોજો તમે કે મારું કયું કામ છે કે જલારામ બાપાના માર્ગે આપણે જઈએ છીએ એમ। એટલે તમે બધાય આ યુટ્યુબ માધ્યમથી મને સાથ, સહકાર ને સપોર્ટ આપશો તો આપણે 5 જણાની સેવા કરી શકશું। અને એ સેવા કઈ કરવાની છે એ આગલા વિડીયામાં ચોક્કસ આવશે।